This conference will now be recorded. ઓકે બાપુ, તો આપણા સેકન્ડ ગ્રુપ એડવાન્સ અકાઉન્ટના અંદર ES9 જે છે તેનું નામ છે રેવન્યુ રેકગ્નિશન. અને આ એક બહુ જ નાનકડું અને ઇઝીએસ્ટ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે, પણ બહુ ક્રુશિયલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે. બીકોઝ ઓફ આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડના અંદર આપણે કોઈ પણ બિઝનેસ કરતા ટેન્જિબલ આઇટમ્સ, ઇન્ટેન્જિબલ આઇટમ્સ કે આપણને અધર સોર્સમાંથી જે ઇન્કમ મળી રહી છે, એટલે રેવન્યુ પછી તમારા બિઝનેસમાંથી મળતી હોય કે અધર સોર્સમાંથી મળતી હોય, બિઝનેસ તમે કોઈ પણ ટાઈપનો કરતા હો તો એ રેવન્યુ ને રેકોગ્નાઇઝ કઈ રીતે બુકમાં કરવું એના નોર્મ્સ જે છે એ આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડના અંદર ડિસ્કસ કરવામાં આવ્યા છે. તો એ ES9 જે છે એ આપણે હવે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. અને સૌથી પહેલા તો આ મેન્ડેટરી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે ઓલ એન્ટરપ્રાઇઝીસ માટે. અને મેં કીધું એ રીતે કે રેવન્યુ, સેલ ઓફ ગુડ્સ, રેન્ડરિંગ સર્વિસ અથવા તો યુઝ ઓફ એન્ટરપ્રાઇઝ રિસોર્સિસ, જેના અંદર ઇન્ટરેસ્ટ, રોયલ્ટી કે ડિવિડન્ડ ઇન્કમ તમને જો મળતી હોય તો એને બુકમાં કઈ રીતે રેકોગ્નાઇઝ કરશો એને રિલેટેડ આખું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ આપણું છે. આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડના સ્કોપમાંથી અમુક રેવન્યુને બહાર રાખવામાં આવ્યું છે. એટલે ES9 અપ્લાય કોને નથી થતું, તો એ છે રેવન્યુ અરાઇઝિંગ ફોર કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ, જે આપણે ઓલરેડી ES7 કરેલું છે. અને કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ એક સર્વિસ બેઝડ છે આપણે બિઝનેસ, પણ તોય એના રેકોગ્નિશનના નોર્મ્સ જે છે ES7 ના અંદર ડિસ્કસ કરવામાં આવ્યા છે અને ES9 અપ્લાય થતું નથી. આ રીતે રેવન્યુ અરાઇઝિંગ ફ્રોમ હાયર પરચેઝ એન્ડ લીઝ એગ્રીમેન્ટ, આના માટે ES19 છે. એટલે ત્યાં ઓપરેટિંગ લીઝ, ફાઇનાન્શિયલ લીઝ વિશે સમજાવવામાં આવ્યું છે. અને તમે જો લેઝર હશો તો તમારી ઇન્કમ કેટલી અને કઈ રીતે રેકોગ્નાઇઝ કરવી એ ES19 ના અંદર કહેવામાં આવ્યું છે. ES12 આપણે કરી ચૂક્યા છીએ, રેવન્યુ ફ્રોમ ગવર્મેન્ટ ગ્રાન્ટ્સ જે છે, તો એ પણ એના રૂલ્સ ત્યાં સેટ કરવામાં આવ્યા છે કે જો તમને ગવર્મેન્ટ ગ્રાન્ટ મળતી હોય તો બુકમાં કઈ રીતે રેકોગ્નાઇઝ કરવાની થશે. અને રેવન્યુ ફ્રોમ ઇન્સ્યોરન્સ કંપની અરાઇઝિંગ ફ્રોમ ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ્સ જે છે, તો ઇન્સ્યોરન્સ કંપની માંથી તમને જે કઈ ક્લેમ્સના રૂપિયા જે મળતા હોય તો એની રેવન્યુ કઈ રીતે રેકોગ્નાઇઝ કરવી, તો ES15 રિટાયરમેન્ટ બેનિફિટ્સ છે, ત્યાં પણ ઇન્સ્યોરન્સ રિસિપ્ટ રીતે વાત કરવામાં આવી છે. 29 અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બનેલું છે કન્ટીજન્ટ ગેઇન માટેનું, ત્યાં પણ ઇન્સ્યોરન્સ રિલેટેડ કોન્ટ્રાક્ટ્સની વાતો જે છે કરવામાં આવી છે. અને આ સિવાય કોઈ પણ જાતના રિયલાઇઝ કે અનરિયલાઇઝ ગેઇન, જેમ કે તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ વેચો, કોઈ અસેટ વેચો, ફોરેન એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન્સના લીધે તમારે કોઈ પ્રોફિટ કે લોસ થતો હોય, બરાબર, તો આવા રિયલાઇઝ કે અનરિયલાઇઝ ગેઇન જે છે, બરાબર, પછી રિયલાઇઝ થયા હોય ને અનરિયલાઇઝ, જેમ કે તમે અસેટને રિવેલ્યુ કરી રહ્યા છો તો એક અનરિયલાઇઝ ગેઇન છે. કોઈ લાયબિલિટી સેટલ કરી રહ્યા છો કેરિંગ અમાઉન્ટથી ઓછા રૂપિયાથી અને તમે એટલી લાયબિલિટીને રિટર્ન ઓફ કરો છો, તો આ બધી વસ્તુઓ માટે પણ ES9 બન્યું નથી. તો ES9 કોને અપ્લાય નથી થતું, તો એક તો કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ, બીકોઝ ઓફ ત્યાં ES7 છે. લીઝ એગ્રીમેન્ટ ES19 છે. ગવર્મેન્ટ ગ્રાન્ટ્સ ઉપર ES12 એના માટે છે. ઇન્સ્યોરન્સ ES15, ES29 છે. અને ઓબ્વિયસલી રિયલાઇઝ અને અનરિયલાઇઝ ગેઇન, એટલે અસેટ વેચવાથી થતો પ્રોફિટ લોસ, ઇન્વેસ્ટમેન્ટ વેચવાથી થતો પ્રોફિટ લોસ, અસેટને રિવેલ્યુ કરવાનું, કોઈ પણ લાયબિલિટીને રિટર્ન ઓફ કરવાનું, આ બધા રિયલાઇઝ અનરિયલાઇઝ ગેઇનના એક્ઝામ્પલ્સ છે. તો ઓબ્વિયસલી એમાં પણ ES9 જે છે એપ્લાય થશે નહીં. તો એના સ્કોપમાંથી આ બધી વસ્તુઓને બહાર રાખવામાં આવી છે. હવે ઓબ્વિયસલી ES9 જે છે એને તમે ત્રણ કેટેગરીમાં વેચી શકો. કે જો તમે ટેન્જિબલ આઇટમમાં ડીલ કરતા હશો તો ગુડ્સ ને સેલ કરતા હશો, તો જ્યારે તમે ગુડ્સ ને વેચો તો એ સેલ્સ રેવન્યુ બુકમાં ક્યારે રેકોગ્નાઇઝ કરવાની થાય, તો એના માટે સોગાનો રૂલ આવે, સેલ ઓફ ગુડ્સ એક્ટ તમે ભણ્યા છો. સેલ્સ ક્યારે કમ્પ્લીટ થયું ગણાય, જ્યારે સેલ્સ કમ્પ્લીટ થયું હોય એટલે તમારે સેલ્સ રેવન્યુ રેકોગ્નાઇઝ કરવાની. એના બેઝિક કન્ડિશન શું હતી કે સેલર ઇફેક્ટિવ કંટ્રોલ ગુમાવી દે ગુડ્સ ઉપરનો, બરાબર, રિસ્ક અને રિવોર્ડ્સ ગુડ્સ રિલેટેડ ના એ બાયરને ટ્રાન્સફર કરી દીધા અને બાયરે આઈધર ફૂલ પેમેન્ટ ઓર પાર્ટ પેમેન્ટ કરી દીધું હોય, જેમાં there is no
અનસર્ટિનિટી રિગાર્ડિંગ અલ્ટિમેટ કલેક્શન ઓફ ફાઇનલ રિસિપ્ટ રિલેટેડ કોઈ અનસર્ટિનિટી ન હોય તો તમારે સેલ રેવન્યુ જે છે થઈ ગયું ગણાય. એટલે ક્રેડિટ સેલ્સ જે છે એને આપણે જેવું કરીએ છીએ એવું બુકમાં ઇન્કમ તરીકે બતાવી દઈએ. કારણ કે અહીંયા આ બધી કન્ડિશન્સ જે છે સેટિસ્ફાઈડ થાય છે. એટલે basically seller of the goods have transferred to buyer the property in goods for a price or all significant risk and rewards of ownership have been transferred to buyer. Seller retains no effective control over goods, બરાબર, અને no significant uncertainty exists regarding amount of consideration that will be delivered from the seller of goods. આનો મતલબ શું થયો કે જો બાયર જે છે એ તમને એવી રિક્વેસ્ટ કરે કે થોડાક દિવસ માટે એ તમારી પાસેથી ગુડ્સ પરચેસ તો કરી લીધું છે પણ થોડાક દિવસ માટે તમે ગુડ્સ ને એના વતી તમારા ગોડાઉનમાં સાચવો કારણ કે એને અત્યારે કદાચ ગુડ્સ ની જરૂર નથી અથવા તો એ વ્યવસ્થા કરી શકે એમ નથી. તો આ જે ગોડાઉનમાં ગુડ્સ તમે સાચવી રહ્યા છો એ બાયર વતી સાચવી, બરાબર. એટલે અહીંયા સેલ્સ તો થઈ જ ગયું છે, સેલ્સ તરીકે બુકમાં તમારે રેકોગ્નાઇઝ કરી છે એ વસ્તુને નાખવી જોઈએ, બરાબર. એટલે જો બાયરના રિક્વેસ્ટથી ડિલિવરી પેન્ડિંગ હોય તો એનો મતલબ એવો નથી કે સેલ્સ નથી, તમારે સેલ્સ તરીકે એને બુકમાં બતાવી દેવાનું આવશે. તો આ બેઝિક રૂલ સેલ ઓફ ગુડ્સ રિલેટેડ છે. હવે AS9 ના અંદર કોઈ સ્પેસિફિક ઇલુસ્ટ્રેશન જે છે એ ડિસ્કસ નથી કરવામાં આવ્યા પણ આપણે એક ઇલુસ્ટ્રેટિવ પાર્ટ લઈ રહ્યા છીએ કે સેલ્સ બીકોઝ ઓફ અલગ અલગ પ્રકારના થઈ શકે. તો એના અમુક ઇલુસ્ટ્રેશન્સ હવે જોઈ રહ્યા છીએ કે તમે જો સેલ કરો તો એ ટાઈપના સેલમાં રેવન્યુને ક્યારે રેકોગ્નાઇઝ કરવી જોઈએ. તો એનું એક મેં તમને લિસ્ટ તૈયાર કરીને આપ્યું છે. જો તમે ઇન્સ્ટોલેશન સેલના બિઝનેસમાં એટલે કે તમે એવું ગુડ્સનું વેચાણ કરો છો કે જેમાં તમારે બાયરના પ્લેસ ઉપર જઈ અને એને ઇન્સ્ટોલે કરી દેવા, તો એવા ગુડ્સનું સેલ ત્યારે જ બુકમાં રેકોગ્નાઇઝ કરવાનું જ્યારે ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ થાય ત્યારે. એટલે માનો કે 31 માર્ચે ગુડ્સ વેચ્યું છે અને ઇન્સ્ટોલેશન 2 એપ્રિલે પૂરું થાય છે તો એ સેલ 31 માર્ચના બુકમાં નહીં આવે, એ 2 એપ્રિલે તમારે બુકમાં રેકોર્ડ કરવાનું છે. આ જ રીતે ઇન્સ્પેક્શન સેલ છે. ઘણા બધા જેમ કે ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં એના અંદર તો લોકો જે છે જ્યારે ફેશન ડિઝાઇનર પાસેથી એના પાસેથી તમે જો બુટીક ચલાવતા હો તો તમે અમુક ડિઝાઇન ઉપરથી ગુડ્સ જે છે અમુક ડ્રેસીસ કે એ બધું તમે ઓર્ડર કરશો તો ત્યારે જનરલી બાયર એવી કન્ડિશન રાખતા જ હોય છે કે ભાઈ મેં જે ટાઈપનું ગુડ્સ મંગાવ્યું છે, બરાબર, જે મેનો ઓર્ડર આપ્યો છે એ પહેલા હું ચેક કરીશ અને ચેક કર્યા પછી જો મને મારા ઓર્ડર મુજબનો જ લાગશે ને તો જ હું એને એક્સેપ્ટ કરીશ. તો બાયર જે છે એ ગુડ્સને ઇન્સ્પેક્ટ કરશે અને પછી જ્યાં સુધી પોતાની કન્ફર્મેશન ના ત્યાં સુધી આવા સેલ્સને તમારે બુકમાં સેલ્સ તરીકે રેકોગ્નાઇઝ કરવું જોઈએ નહીં. એ જ રીતે કન્સાઇનમેન્ટ સેલ્સ છે. કન્સાઇનમેન્ટ સેલમાં તમારા વતી કન્સાઇની જે છે એ ગુડ્સ તમારું વેચે છે તો જ્યારે થર્ડ પાર્ટીને ગુડ્સ વેચે ત્યારે જ સેલ થઈ ગયું ગણાય. તમે કન્સાઇનીને ગુડ્સ મોકલો છો વેચવા માટે તો તમારે બુકમાં સેલ તરીકે ત્યારે ન બતાવવું જોઈએ જ્યારે કન્સાઇની અને થર્ડ પાર્ટીને વેચે ત્યારે જ એ સેલ્સ તરીકે તમારા બુકમાં આવે. આ જ રીતે સેલ ઓર રિટર્ન બેઝિસ છે તો એ તમને આવડે છે કે જ્યારે કસ્ટમર પોતાની કન્સેન્ટ આપે, કસ્ટમર કન્ફર્મ કરે કે ભાઈ મારે આ ગુડ્સ જોઈએ છે ત્યારે જ ગુડ્સમાં સેલ્સ ડે બુકના અંદર તમારે લખવાનું આવે. આ જ રીતે ગેરંટી સેલ છે કે જે અત્યારના યુગમાં ગેરંટી સેલ તમને બહુ ઓછી જોવા મળશે પણ તોય માનો કે ગેરંટીના અંદર જનરલી એવું હોય છે કે 6 મહિના કે 2 મહિના સુધી ગુડ્સ વાપરો અને જો સેટિસ્ફેક્શન ના આવે તો અમે ગુડ્સ જે છે એ તમને પાછું લઈ અને પૂરેપૂરા રૂપિયા રિફંડ કરીશું. તો આ ટર્મ્સ ઓફ એગ્રીમેન્ટ, બરાબર. તો જ્યાં સુધી રિલેટેડ ટુ ટર્મ્સ જે છે એ એક્સપાયર્ડ ન થાય ત્યાં સુધી એને તમારે સેલ તરીકે બુકમાં રેકોગ્નાઇઝ કરવું જોઈએ, બરાબર. પણ જે મેજોરિટી રિયલ વર્લ્ડમાં જોશો એ વોરંટી ટાઈપની છે. સેલની સાથે વોરંટી આપવામાં આવશે કે જ્યાં ગુડ્સને રિટર્ન નથી કરવાનું, કે તમને સામા પૈસા નહીં મળે પણ જનરલી જે સેલર જે છે એ તમને સપોર્ટ આપવાનું કામ કરે. જો ગુડ્સ કંઈક બગડશે કે કંઈ માથાકૂટ થશે તો અમે એને રિપેર કરી આપશું અથવા તો એક્સચેન્જ કરી આપશું ગુડ્સને, બરાબર, પણ તમને પૈસા પાછા નથી મળે. તો આવા કેસમાં જો તમે વોરંટી સેલ કરતા હો તો સેલ તો તરત જ રેકોગ્નાઇઝ થઈ જાય પણ તમારે તમારા પાસ્ટ એક્સપિરિયન્સમાં જોવાનું કે ભાઈ જનરલી તમે જે સેલ કરો છો એમાંથી કેટલા પર્સન્ટેજ સેલ્સ જે છે એ સર્વિસ માટે કે એમાં આવે છે. તો એ પ્રમાણે તમારે એક અપ્રોપ્રિએટ વોરંટી ઓબ્લિગેશન રિલેટેડ જે છે એક પ્રોવિઝન બુકમાં કરી નાખવું કે જે બેઝડ ઓન પાસ્ટ એક્સપિરિયન્સ. સેલ્સ જે છે ઇમિડિયેટલી રેકોગ્નાઇઝ થશે.
એ જ રીતે માનો કે તમે પિરિયોડિકલ્સ વેચો છો, બરાબર, તો અહીંયા સબસ્ક્રિપ્શન ઇન્કમ થશે. તો સબસ્ક્રિપ્શન ઇન્કમમાં બે ટાઈપના પિરિયોડિકલ્સ હોય કે જેમાં સબસ્ક્રિપ્શન જે છે એ ચેન્જ ન થતું હોય, અને અમુકમાં સબસ્ક્રિપ્શન જે છે અલગ અલગ આઇટમનું અલગ અલગ હોય છે. જો સબસ્ક્રિપ્શનની અમાઉન્ટ વેરાઇઝ ન થતી હોય વોલ્યુમ બેસિસ ઉપર, તો ત્યાં ટાઈમ બેસિસ થી આવે. એક વર્ષનું સબસ્ક્રિપ્શન ભર્યું છે અને આ વર્ષમાં 6 મહિના આવે છે અને આવતા વર્ષમાં 6 મહિના આવે છે, તો જે ટોટલ સબસ્ક્રિપ્શન મળ્યું છે એનું અડધું આ વર્ષમાં રેવન્યુ તરીકે રેકગ્નાઇઝ થાય, અડધું જે છે નેક્સ્ટ યર. પણ જો એ સબસ્ક્રિપ્શન વેરાઇઝ થતું હોય વોલ્યુમ સાથે, તો જેટલી આઇટમ વેચી છે નંબર ઓફ આઇટમ વાઇઝ એને તમારે બુકમાં બતાવવાનું છે. અને આ જ રીતે હાયર પરચેસ કે ઇન્સ્ટોલમેન્ટ સેલ્સ છે કે જેમાં તમારે સેલર જે છે એ ઇન્સ્ટોલમેન્ટ ઉપર ગુડ્સ વેચે છે, તો ઓબ્વિયસલી 5 લાખની વસ્તુ વેચશે ને 12 ઇન્સ્ટોલમેન્ટમાં વેચ્યું છે, તો 12 ઇન્સ્ટોલમેન્ટના રૂપિયા જ્યારે ગ્રાહક ભરશે તો સેલરને 6 લાખ મળશે, બરાબર. તો જે એની કેશ પ્રાઇસ છે 5 લાખની છે, તો સેલર જે છે એની કેશ પ્રાઇસ તો સેલ તરીકે તરત ઇમિડિયેટલી રેકોર્ડ કરી નાખશે, પણ જે ઉપરના વધારાના 1 લાખ રૂપિયાને મળવાના છે એ ઇન્ટરેસ્ટ ઇન્કમ બનશે સેલર માટે, જે એને ટાઈમ બેસિસ ઉપર જે છે એ બુકમાં રેકગ્નાઇઝ કરવાની આવશે. તો આ સેલ ઓફ ગુડ્સ ના રેવન્યુ રેકગ્નિશનના નોર્મ્સ મેં તમને એક્ઝામ્પલ તરીકે આપ્યા છે. આને રિલેટેડ ક્વેશ્ચન્સ તમારા લીખામાં છે. તમને જો રેકગ્નિશન નોર્મ્સ ની ખબર હોય તો તમે આરામથી એ ક્વેશ્ચન્સ ને અટેમ્પ્ટ કરી શકો. પછી સર્વિસ છે, તો સર્વિસના અંદર જનરલી અર્નિંગ સ્ટાન્ડર્ડ જે છે, તમે સર્વિસ સેક્ટરમાં હશો તો તમે બે રીતે જે છે એ બુકમાં સર્વિસીસને રેકોર્ડ કરી શકો છો. પ્રપોઝડ કમ્પ્લીશન મેથડ, જેને પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન મેથડ કહીએ છીએ, અને કમ્પ્લીટેડ સર્વિસ મેથડ. A7 જ્યારે ડિસ્કસ કર્યું હતું ત્યારે મેં તમને કીધું હતું કે ઇનિશિયલી આ બે મેથડ કોન્ટ્રાક્ટ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટના અંદર એપ્લિકેબલ હતી, પણ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટનો નેચર એ ટાઈપનો છે કે જેથી કરીને પછી લેટર પોર્શનમાં A7 ને રિવાઇઝ કરવામાં આવ્યું અને ત્યાં હવે ખાલી પ્રપોઝનેટ કમ્પ્લીશન મેથડ જે છે એ જ એપ્લિકેબલ. પણ બધી સર્વિસીસમાં આવું લાગુ પડે નહીં. પ્રપોઝનેટ કમ્પ્લીશન મેથડ ક્યાં જગ્યાએ આવે તો કે એવી સર્વિસીસ કે જ્યાં તમે એક્ટ વાઇઝ તમારા સર્વિસીસના અલગ અલગ એક્ટ છે, અલગ અલગ ભાગ છે, અને એ ભાગ પૂરા થતા જાય એ રીતે તમે એની રેવન્યુ જે છે કસ્ટમર પાસે ક્લેમ કરી શકો, બરાબર. જેમ કે આજે તમે સીએ ત્યાં ગયા પછી તમે તમારા ક્લાયન્ટ વતી જે છે ટ્રિબ્યુનલમાં એક કેસ લડવા માટે ગયા, બરાબર. તો જનરલી આ કેસ કેટલો લાંબો ચાલશે એ કોઈ ન કહી શકે, બરાબર. કદાચ પહેલી વાર તમે અપિયર થાઓ અને કેસનું રિઝલ્ટ આવી અને કદાચ તમારે 10 વાર 15 વાર, તો આપણે શું કરીએ છીએ કે આપણે ફીસ જે છે, બરાબર, એ કેટલી વાર અપિયર થયા ને એ પ્રમાણે ચાર્જ, બરાબર. છે સર્વિસ એક જ, પણ એના શું છે અલગ અલગ પાર્ટ્સ છે, બરાબર. તો જોશું કે પ્રપોઝડ કમ્પ્લીશન મેથડમાં ઇઝ અ મેથડ ઓફ accounting which recognize revenue in a statement of profit and loss proportionately with the degree of completion of service under a contract. Here performance consists of execution of one act and revenue recognized proportionately by reference to performance of each. જ્યારે completion ના અંદર જે છે એક સિંગલ એક્ટમાં જ કામ પૂરું થાય. જેમ કે ડોક્ટર ઓપરેશન કરે, એ ઓપરેશન ના અંદર એવું ન હોય કે ચાલો આ ટૂંકમાં છાતી ચીરી તો એના રૂપિયા, કોઈ છાતીમાંથી હાથમાંથી પ્લોટ કાઢ્યું તો એના આટલા રૂપિયા, બરાબર. એટલે પાર્ટ વાઇઝ નહીં વેચી શકે, એક સિંગલ એક્ટ જ છે કે જે પૂરો થાય એટલે આખા ઓપરેશનની રેવન્યુ જે છે એ તમારે બુકના અંદર આવે. So it's a method of accounting which recognize revenue in the statement of profit and loss only when rendering service under contract is completed or substantially completed. In this method, performance consists of execution of single act or services performed more than a single act, and service yet to be performed are so significant in relation to the transaction take place as a whole that performance cannot be deemed to have been completed until execution of those. જેમ કે તમને સ્ટેચ્યુટરી ઓડિટ મળી ગયું છે બેંકના અંદર, તો બેંકનું સ્ટેચ્યુટરી ઓડિટના અંદર તમારે એનો એક ઓડિટ રિપોર્ટ તૈયાર કરીને દેવાનો છે, એક LFAR તૈયાર કરીને દેવાનો છે અને એક ટેક્સ ઓડિટ રિપોર્ટ તૈયાર. એટલે આમ જોવા જાવ તો 3 સેપરેટ એક્ટ છે, પણ આ ત્રણેય એક્ટને એક જ મેઇન એક્ટનો પાર્ટ ગણવામાં આવે છે. એટલે તમારી જે ફીઝ હોય છે એ સ્ટેચ્યુટરી બેંક ઓડિટ માટે હોય છે, જેના અંદર તમે કરી રહ્યા છો શું તો કે તમે ઓડિટ રિપોર્ટ બનાવો છો, LFAR બનાવો છો અને ટેક્સ ઓડિટ રિપોર્ટ બનાવો. તો આ કમ્પ્લીટેડ કોન્ટ્રાક્ટ મેથડ થી જે છે એ તમારે કરવાનું થશે, બરાબર. અને જે રીતે આપણે ગુડ્સ રિલેટેડ નોર્મ્સ જોયા એ રીતે જો તમે સર્વિસ રિલેટેડ પણ નોર્મ્સ જો કે તમે માનો કે ઇન્સ્ટોલેશન ઇન્સ્પેક્શનની
ફીસ ચાર્જ કરો. તમે ઇન્સ્ટોલેશન સેલ નથી કરી રહ્યા, તમે ગુડ્સ નથી વેચતા, ગુડ્સ તો કોઈ બીજા વેચ્યું છે, બરાબર. જેમ કે સેમસંગે પોતાનું ટીવી વેચ્યું, પણ પછી સેમસંગે શું કર્યું છે, ઇન્સ્ટોલેશન માટે સર્વિસ કોન્ટ્રાક્ટ આપ્યો. એ રાજકોટમાં કોઈક માણસ જે છે એ આવી ઇન્સ્ટોલેશનની સર્વિસીસ આપે છે, બરાબર. તો હવે એ સેમસંગ પાસે પોતાનું બિલ જ્યારે ચાર્જ કરશે આવી ઇન્સ્ટોલેશન કરવા માટેનો ગયો તો એની ફીસ ગણાશે, બરાબર. તો એના પણ એ સેમ રૂલ છે, જો ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ થાય ત્યારે જ એ ફીસને બુકમાં રેકોગ્નાઇઝ કરી શકશે. ઓર ઇન્સ્પેક્શન કરવાનું હશે તો ઇન્સ્પેક્શન જ્યારે કન્ફર્મ કરવામાં આવે ત્યારે જ એને બુકમાં રેકોગ્નાઇઝ કરશે. એ જ રીતે માનો કે તમે ઇન્સ્યોરન્સ એજન્ટ છો, તો જ્યારે ફર્સ્ટ પ્રીમિયમ તમને મળે ને, પોલિસી તમારી સ્ટાર્ટ થાય, પોલિસી તમે કઢાવો ક્લાયન્ટ માટે, તો એનું કમિશન તમને મળશે. ઓર રિન્યુઅલ કમિશન થાય, તો જેવી પોલિસી રિન્યુ થશે, બરાબર, ત્યારે તમારે કમિશનને બુકમાં રેકોગ્નાઇઝ જે છે એ કરવાનું આવશે, બરાબર. આ બધાના અંદર તમે જોશો કે અલ્ટિમેટ કલેક્શન રિલેટેડ કોઈ અનસર્ટિનિટી છે નહીં. આ રીતે માનો કે તમે લોન દેવા, અત્યારે ઘણા બધા સીએસ જે છે એ આવું કામ કરે છે, ફાઇનાન્શિયલ સર્વિસીસ આપે, લોન ક્લાયન્ટ માટે લેવડાવવાનું એ બધું કામ કરે, જેના બદલ જ્યારે લોન પાસ થઈ જાય, લોન સેન્કશન થાય, ત્યારે એને કમિશન મળશે. એટલે લોનની એપ્લિકેશન કરે એટલે કમિશન ન મળે, એ કદાચ અપફ્રન્ટ, એવું તો બને નહીં કે અપફ્રન્ટ કમિશન મળ્યું હોય, તો એ કમિશન જે છે એ ઇન્કમ તરીકે બુકમાં બતાવવાનું ક્યારે આવે, તો કે જ્યારે લોન સેન્કશન થાય છે. આ જ રીતે માનો કે ક્રિકેટ મેચ ચાલી રહ્યો છે, કોઈ મ્યુઝિકલ કોન્સર્ટ છે, એના માટેની એડમિશન ફીસ છે. આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભારત ઓસ્ટ્રેલિયાનો વન ડે જે છે એ ખંદોરીમાં યોજે છે, તો એ માનો કે સે ફોર એક્ઝામ્પલ 7મી જુલાઈએ એની ડેટ છે, એની ટિકિટનું સેલ અત્યારથી ચાલુ છે. તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એને રેવન્યુ તરીકે બુકમાં ક્યારે રેકોગ્નાઇઝ કરી શકશે, તો કે જ્યારે ઇવેન્ટ ટેક પ્લેસ 7મી જુલાઈએ બુકમાં ઇન્કમ તરીકે આવી શકે. ભલે સેલ્સ જે છે ટિકિટનું એ 2 મહિના પહેલાથી થતું હોય તો. આ જ રીતે ટ્યુશન ફીસ છે, તો એ ટ્યુશનના